આજરોજ નખત્રાણા તાલુકાના નિરોણા ગામે બીબરથી લોરિયા સુધી 1973 લાખના ખર્ચે નવા રોડનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા તથા ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલના હાથે કરવામાં આવ્યું હતું, જેમાં તમામ ભાજપના અગ્રણીઓ બીબર, નિરોણા, પાલનપુર ગામના સરપંચશ્રીઓ તથા તેમની ટીમ અને ગામના અગ્રણીઓ જોડાયા હતા। સંચાલન નખત્રાણા તાલુકા ભાજપના મહામંત્રી હરિસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું તથા આભાર વિધિ કચ્છ જિલ્લા યુવા ભાજપના ઉપપ્રમુખ કિરણભાઈ ભાનુશાલી દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં નિરોણાના સરપંચ શ્રી એનટીભાઈ આહિરનો બંને ધારાસભ્ય શ્રી દ્વારા સરસ કામગીરી બદલ સન્માન કરવામાં આવ્યું હતું। આજે અમારો ખાસ જે અગત્યનો રોડ લોરિયાથી કરી અને પાલનપુર, નિરોણા, બીબર, હરિપર, અમરગઢથી મેન મુખ્ય લખપત હાઈવે જતો રોડ છે, એની ઘણા ટાઈમથી જે માંગણી હતી બધા ગામડાના આગેવાનોની, તો એ રોડ ગુજરાત સરકારે પાસ કરી દીધા પછી આજ ખાતમુહૂર્ત નિરોણા ગામે રાખેલું। એમાં ભુજના ધારાસભ્યનો વિસ્તાર આવે અને અબડાસા વિસ્તારનો આવે, તો જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, સરપંચો અને ગામના વડીલો તમામ હાજર રહેગા। એનામાં અમારા કેશુભાઈ પટેલ શ્રી, જિલ્લા પંચાયત સદસ્ય કરશનજી જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ભાવનાબેન, પક્ષના પ્રમુખ ધર્મેશભાઈ, તેમજ ગામના સરપંચ એનટી પ્રવીણભાઈ, તેમજ નરેન્દ્રસિંહ, પૂર્વ સરપંચ વાલજીભાઈ અને તમામ સરપંચો, તાલુકા પંચાયત સદસ્ય બધા હાજરીને આજે ખાતમુહૂર્ત કરેલું અને વહેલી તકે આ રોડનું કામ ચોમાસા પહેલાં પૂર્ણ થઈ જશે। એના સિવાય અનેક કામ જે પાસ થયેલા છે, ડેમના હોય કે ઓરડાથી નિરોણા રોડ હોય કે આપણે નર્મદાના પાણીની કે સબસ્ટેશનની, એ બધાને ઉલ્લેખ કરવામાં આવ્યો અને વહેલી તકે જે કામ ચાલુ છે એ પૂર્ણ થઈ છે અને બીજે ગામ લોકોની જે રજૂઆત આવી છે એ પણ કામ વહેલી તકે પૂરા થાય એના માટે પૂરેપૂરા પ્રયત્ન રહેશે।